દર્શક મિત્રો, આપ સૌ જાણો છો એમ જે રીતે જૂના સંસદ ભવનમાં સોમવારે છેલ્લો દિવસ હતો, નવા સંસદ ભવનમાં 19મી એટલે ગણેશ ચતુર્થી, ગણેશ ભગવાનની જન્મદિવસ અને એ દિવસે નવી સંસદમાં પ્રવેશ થવો અને જે રીતે કાર્યવાહી શરૂ થવી. જૂનું સંસદ ભવન હવે ઇતિહાસ બની ગયું છે. 19મી સપ્ટેમ્બર 2023 એ એક એવી તારીખ છે જે ભારતના સંસદીય ઇતિહાસમાં એક ઐતિહાસિક દિવસ તરીકે યાદ કરાશે. આ પહેલો દિવસ હશે જ્યારે દેશના સાંસદો નવી સંસદ ભવનમાં બેઠા. આ પહેલો દિવસ છે જ્યારે દેશના જનપ્રતિનિધિઓ બ્રિટિશ સરકારની ઇમારત છોડીને સંસદની ઇમારતથી નવી શરૂઆત કરી. નવી સંસદની જે ભારતના આર્કિટેક્ચરોએ બનાવેલી સંસદની ઇમારતથી શરૂઆત કરી, જેના નિર્માણથી લઈને તેની સજાવટ સુધી ભારતીય છે. નવી ઇમારત સલામતી અને સગવડતાથી સુસજ્જ છે અને ભવિષ્યની જરૂરિયાતો માટે પણ તૈયાર છે. સંસદના વિશેષ સત્રનો પ્રથમ દિવસ જૂના સંસદ ભવનમાં યોજાયો હતો, જેથી છેલ્લા 75 વર્ષમાં લોકશાહીને ઉર્જા અને દિશા પ્રદાન કરનાર ઇમારત પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી શકાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ ભાષણથી લઈને ઇન્દિરા ગાંધીના બાંગ્લાદેશ વિજય પરના ભાષણ, નરસિંહ રાવ સરકારની આર્થિક ઉદારીકરણની જાહેરાતથી લઈને અટલ બિહારી વાજપેયીની સરકારની ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો સુધી એ સંસદ ભવન યાદગાર રહ્યું. દરેક બાબતનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે કલમ 370 નાબૂદ કરવાથી લઈને ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો લાવવા સુધીની તેમની સરકારના મહત્વપૂર્ણ નિર્ણયો આ જૂના સંસદ ભવનમાં થયા છે. પરમાણુ પરીક્ષણ જેવી ગૌરવ અને ગૌરવવંતી જાહેરાતોથી લઈને કટોકટી લાદવા જેવા વિવાદાસ્પદ નિર્ણયો સુધી સંસદ ભવન તેનું સાક્ષી રહ્યું છે. જીમી કાર્ટર અને બરાક ઓબામા જેવા વિદેશી મહેમાનો આ જ બિલ્ડિંગમાં ભારતીય સંસદના સંયુક્ત ગૃહોને સંબોધવાનું સન્માન મેળવી ચૂક્યા છે, જે છેલ્લા 95 વર્ષમાં ભારતમાં સત્તાનું સ્થાન ધરાવે છે. 18 જાન્યુઆરી 1927ના રોજ સંસદ ભવનનું ઉદ્ઘાટન તત્કાલીન ગવર્નર લોર્ડ ઇરવિને કર્યું હતું. બીજા દિવસે એટલે કે 19 જાન્યુઆરી 1927ના રોજ સંસદ ભવનમાં કેન્દ્રીય વિધાનસભાના ત્રીજા સત્રની પ્રથમ બેઠક મળી હતી. 9મી ડિસેમ્બર 1946 બંધારણ સભાની પ્રથમ બેઠક યોજાઈ અને તે જ સંસદ ભવનમાં 14 અને 15 ઓગસ્ટ 1947ના રોજ બંધારણ સભાના મધ્યરાત્રિ સત્ર દરમિયાન સત્તાનું હસ્તાંતરણ થયું હતું. 200 વર્ષ જૂનું અંગ્રેજ શાસન ભારતમાંથી ગયું. સ્વતંત્ર ભારતની સંસદ જે બિલ્ડિંગમાં છેલ્લા 75 વર્ષથી કાર્યરત હતી, તેની પોતાની પ્રાસંગિકતા અને લોકશાહી હતી. કલકત્તા આજે કોલકાતા છે, 1911 સુધી બ્રિટિશ ભારતની રાજધાની હતી. તેની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને વ્યૂહાત્મક સ્થાનને કારણે દિલ્હીને 1912માં તત્કાલીન પંજાબથી અલગ કરીને ભારતની રાજધાની બનાવવામાં આવી હતી. જ્યારે નવી રાજધાની નવી દિલ્હીમાં ખસેડવામાં આવી ત્યારે ઘણી નવી ઇમારતોની જરૂર હતી. તેથી ગવર્નર જનરલનું નિવાસસ્થાન, જે આજે રાષ્ટ્રપતિ ભવન તરીકે ઓળખાય છે, લશ્કરી અધિકારીઓ માટેના નિવાસસ્થાન અને સરકારી કચેરીઓ માટે નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક બનાવવામાં આવ્યા હતા. આ કામ સર એડવિન લ્યુટિયન નામના અંગ્રેજ આર્કિટેક્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ જ કારણ છે કે આ વિસ્તારને લ્યુટિયન્સ દિલ્હી તરીકે ઓળખવામાં આવે છે. અહીં બ્રિટિશ યુગના બંગલા પણ છે, જે મંત્રીઓ, સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ, વરિષ્ઠ સાંસદો અને ઉચ્ચ સરકારી અધિકારીઓને ફાળવવામાં આવ્યા છે. લ્યુટિયન દ્વારા બનાવવામાં આવેલી સંસદની ઇમારતમાં 64 ગોળાકાર સ્તંભો છે અને તે મધ્યપ્રદેશના મોરેનામાં આવેલા યોગિની મંદિરથી તે પ્રેરિત છે. એ સંસદ ભવન જે છે એ હવે ઇતિહાસ બની ગયું. નવા સંસદ ભવનમાં લોકો દરેક સાંસદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નવા સંસદ ભવનમાં પ્રવેશ કર્યો અને નવા સંસદ ભવનમાં શરૂઆત થઈ સત્રની. તો નવી સંસદ, નવી શરૂઆત, આ જ મામલે ચર્ચા નિર્ણયમાં આજે આપણી સાથે ચર્ચા કરવા માટે રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી, ભાજપના નેતા પ્રવક્તા સંજીવ પંચોલી અને કોંગ્રેસના નેતા પ્રવક્તા અશોક પંજાબી હાજર છે. આપ ત્રણનું સ્વાગત છે. આપણે ચર્ચામાં આગળ વધીએ એ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂના સંસદ ભવનમાં છેલ્લી જે સ્પીચ આપી એમાં શું કહ્યું એ સાંભળીએ આપણે પહેલા. सदस्य संख्या कम थी, लेकिन धीरे धीरे माताओं बहनों ने भी इस सदन की गरिमा को बढ़ाया है. इस सदन के गरिमा में बहुत बड़ा बदलाव लाने में उनका योगदान रहा है. હવે આપણે, મારો અવાજ આવે છે તમને ત્રણેયને? આપણે ચર્ચા આગળ વધારે નવી ઇમારતમાં આજે જ્યારે સાંસદો પ્રવેશ કર્યો અને આપણી સંસદીય સત્ર જે ચાલી રહ્યું છે સંસદનું, એના પહેલા દિવસની શરૂઆત થઈ. એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું, આવો સાંભળીએ પહેલા. એ
શું છે અમદાવાદની પરિસ્થિતિ વરસાદમાં? બહુ સારી છે. ઝરમર છે વરસાદ. કાલ પરમદી રાતનો એવો પડે છે, વળી પાછો બંધ થાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અત્યારે તડકો હતો. પ્રશાંતભાઈ વડાપ્રધાન જોરદાર પડી ગયો અહીંયા તો ધડાકા ભડાકા સાથે. ક્યાં વડોદરામાં? પ્રશાંતભાઈ, જબરજસ્ત પડ્યો એમ. સંજીવભાઈ, પ્રશાંતભાઈ, અહીંયા કાલે પ્રશાંતભાઈ, જબરદસ્ત પડ્યું. ગઈકાલે બહુ અમદાવાદમાં વરસાદ હતી. અહીંયા તો 3 દિવસથી પડે છે જબરજસ્ત. પ્રશાંતભાઈ, સંજીવભાઈ, ગઈકાલે પણ હતો, અત્યારે હલો, મારો અવાજ આવે છે? મારો અવાજ આવે છે? કલાક જબરજસ્ત પડ્યો. इस भवन में प्रवेश के 6 द्वार हैं, जो भारतीय सभ्यता के अनुसार प्रकृति को अपनी कृतज्ञता व्यक्त करते हैं। मकर और हंस यानी जल को नमन, शार्दुल और गर्भ यानी नभ को नमस्कार, अश्व और गज। સંસદ ભવનમાં પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સંસદનું વિશેષ સત્ર જે 18 થી 22 તારીખે મળી રહ્યું છે, એનો બીજા દિવસે એટલે કે 19મી સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના દિવસે પ્રવેશ કર્યો છે નવા સંસદ ભવનમાં. સાંસદો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવેશ કર્યો. સંસદની કાર્યવાહી થઈ અને જે રીતે પહેલા જ દિવસે જે રીતે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી ત્યાં આગળ કેન્દ્રીય હોલમાં, અને ત્યાં બેઠકમાં ડિસિઝન લેવાયું કે મહિલાઓ માટેનું જે અનામતની વાત છે 33% અનામતની, એ બિલ આ સત્રમાં લાવવામાં આવશે અને લગભગ બુધવારે રજૂ કરવામાં આવે એવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. તો જે રીતે નવા સંસદ ભવનના શ્રી ગણેશ થયા, નવા સંસદ ભવનમાં ભારતીય શૈલી આવી છે. તો આપણી સાથે જે પેનલિસ્ટ જોડાયા છે એમાં સૌથી પહેલા આપણે પ્રશાંતભાઈ તમારી પાસે આવું કે જે પ્રકારે જૂના સંસદ ભવનમાંથી નીકળીને નવા સંસદ ભવનમાં પ્રવેશ કરવો, આને કઈ રીતે મૂલવો છો? એક ગુલામીમાંથી બહારની ગુલામીની જે નિશાનીઓ છે એનામાંથી બહાર નીકળીને ભારત આઝાદ છે એ દિશામાં આગળ વધ્યો એવું લાગે છે તમને? આઝાદીના 75 વર્ષ અને આ સંસદને લગભગ 100 વર્ષ થવા આવ્યા. એટલે જે તે વખતે જરૂરિયાત આપણી જે હતી કે દેશ આઝાદ થયો, પહેલી ચૂંટણી 1951-52 માં થઈ લોકસભાની, ત્યાર પછી સંસદમાં બેઠક ચાલુ થઈ, એટલે નીડ બેઝ જે લોકો એ વખતે ચલાવી લીધું. એક નવા સંસદની જરૂરિયાત, કારણ કે સંસદ સભ્યોની એક પોતાની એક ફેસિલિટી માટેથી માંડીને ઓવરઓલ એક નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક રિફોર્મ જે લાવવાનું હોય એ પ્રમાણેની પ્રક્રિયા અત્યારે થઈ. લગભગ 971 કરોડનો ખર્ચો સંસદમાં થયો છે. એટલે આને આપણે આઝાદી, ગુલામી આની સાથે નહીં સરખાવતા. હું એવું માનું છું સર્વપક્ષીય, કારણ કે આ સંસદ અનંત રહેવાનું છે, સરકાર અનંત નથી રહેવાની. ગઈકાલે કોઈકની હતી, આજે કોઈકની છે, આવતીકાલે કોઈકની સરકાર હશે. એટલે આ અનંત કોટી વાળું જે લોકશાહીનું મંદિર બન્યું છે, એને હું તો બન્યું ત્યારે પણ અભિનંદન. એની જયારે વિધિ થઈ અને એનું લોન્ચિંગ થયું, જે દિવસે ઇનોગ્રેશન કર્યું, ભલે એની થોડી પ્રોસેસ કે એ વખતે જેને કહેવાય કે જે રીતે એનું ઉદ્ઘાટન કર્યું એ કંઈ થોડું પ્લસ માઇનસ હતું, કારણ કે વિપક્ષને નહીં બોલાવવા કે વિપક્ષે એનું આમંત્રણ નહીં સ્વીકારવું, નાનો મોટો હોબાળો કરવો. પણ ઓવરઓલ સંસદ સારું છે, સારી રીતે બનાવ્યું છે. આગામી સમયમાં ખૂબ લોક ઉપયોગી નીવડશે, કારણ કે જૂના સંસદમાં ઘણા બધા ટેકનિકલ કેચ બી હશે નાના મોટા. આજે 543 લોકો વત્તા રાજ્યસભાના 245, બે હાઉસના લોકો ભેગા થઈને ત્યાં બેસતા હોય, જેમ આપણે અત્યારે નવા વિધાનસભામાં જઈએ છીએ, જે એટલે આપણે ત્યાં જે બન્યું છે અને આજુબાજુ સ્વર્ણિમ સંકુલ બન્યા છે ગુજરાતની વાત કરીએ તો, એવી રીતે સંસદમાં ઘણી બધી ફેસિલિટી, વિઝિટિંગ લોન્જ, એની બીજી અલગ અલગ ફેસિલિટી, જે આપણે લાઇબ્રેરી સરસ બનાવડાવી છે, એના પણ આપણે ઉદ્ઘાટન જોયા છે એની અંદર. તો આ બધું ક્યાંક ને ક્યાંક લોક ઉપયોગી છે, અને આ લોકશાહીનું મોટામાં મોટું મંદિર આખા ઇન્ડિયાનું જે બન્યું છે, એટલે ડેફિનેટલી એ મંદિરમાંથી સારી પ્રેરણા લઈ અને જનહિતના, લોક કલ્યાણના સારા કાર્યો, લોક ઉપયોગી સારી પોલિસીઓ, એવા બિલ પાસ થાય. આપણે ભારત વિશ્વના નકશામાં, એક છેલ્લી વાત મારી કહીને હું અંત આપીશ મારી વાતનો, ભારતના વિશ્વના નકશામાં 195 દેશ છે, એમાં એકમાત્ર દેશ એવો છે ભારત માતા તરીકે ઓળખાય છે. એનો નકશો તમે જુઓ, એની ડિઝાઇન તમે જુઓ, તો ભારત માતા એટલે કે સ્ત્રીલિંગ આપણે એને માનીએ. અને આજે મહિલા સશક્તિકરણ ઉપરનું આ બિલ જ્યારે પસાર થયું છે, એટલે એ ભારત માતાની આ દીકરીઓને 33% રિઝર્વેશન, જે છેલ્લા ઘણા સમયથી લોંગ પેન્ડિંગ હતું, એનું બિલ પસાર થયું. એની પર ચર્ચા, આવતીકાલે ચર્ચા અને રાજ્યસભામાં બિલ પાસ થશે, એટલે આ મહિલા અનામત મળશે. એટલે ભારત માતાની આ તમામ દીકરીઓને લાખ લાખ અભિનંદન. ચોક્કસ. અશોકભાઈ, તમારી પાસે આવું, જ્યારે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન થયું
એ સમયે વિપક્ષોએ વિરોધ કર્યો હતો અને ઉદ્ઘાટન સમારંભમાં આમંત્રણ હોવા છતાં પણ નહોતા ગયા. અને હવે જ્યારે નવી સંસદમાં કાર્યવાહી ચાલી રહી છે ત્યારે ખુશી ખુશી બધા સાંસદો ગ્રુપ ફોટો પડાવ્યો અને આજે બધા સાંસદો ત્યાં પ્રવેશ કર્યો. એની પાછળ કારણ શું? વિરોધ કરવો અને પછી સંસદની નવા સંસદ ભવનમાં જ્યારે કામગીરી શરૂ થઈ ત્યારે એમાં એન્ટ્રી લેવી. તો પછી વિરોધ આજે પણ કરવો જોઈએ તો કોંગ્રેસે. અભિજીતભાઈ, આ જે તમારો સવાલ છે ને, મને લાગે છે સવાલ જ અસ્થાને છે. આખો વિશ્વ જાણે છે, આખો હિન્દુસ્તાન જાણે છે કે નવા સંસદ ભવનના જ્યારે ઉદ્ઘાટન કરવાનું હતું, શરૂઆત કરવાની હતી, એ સમય ઉપર પણ જે રીતે કોઈ પણ પક્ષને વિશ્વાસમાં લીધા વગર અને પછી રાષ્ટ્રપતિ જે છે, સંસદનો સર્વોચ્ચ જે છે, એ ભારતના બંધારણની કલમ 9માં લખેલું છે કે રાષ્ટ્રપતિ સંસદની આત્મા છે. એટલે રાષ્ટ્રપતિ સંસદની આત્મા છે, એટલે તમે રાષ્ટ્રપતિને નિમંત્રણ ના આપો એ ભારતના સંવિધાનની અવહેલના હતી, એનું અપમાન હતું. પણ ભૂતકાળમાં અશોકભાઈ એક મિનિટ તમારી વાત સાચી, ચલો તમારી વાત સાચી, આપની વાત સાથે સહમત. પરંતુ ભૂતકાળમાં યુપીએની સરકાર હતી, કેટલાક રાજ્યોમાં વિધાનસભાના મકાનોના ઉદ્ઘાટનમાં સોનિયા ગાંધી ગયા હતા, સોનિયા ગાંધીએ કર્યું હતું. એ કેમ બંધારણની કલમ 9 પ્રમાણે ના આવે? રાજ્યનો વડો હોય એ રાજ્યના વડા રાજ્યપાલ કહેવાય, તો રાજ્યપાલ નાસ્તે ના થવું જોઈએ હતું એ વખતે. રાજ્યોની વિધાનસભાઓ સાથે એમનો કોઈ લેવો દેવું નથી. પણ રાજ્યપાલ રાજ્યનો વડો કહેવાય. આમાં કોઈ બંધારણમાં લખેલું જ નથી રાજ્યપાલે કરવું. તમે જોઈ લો, ફક્ત લોકસભા માટે જે છે, પાર્લામેન્ટ માટે રાજ્યસભા કે લોકસભા એ સંયુક્ત સંસદ છે, એની આત્મા રાષ્ટ્રપતિ હોય છે. બાકી વિધાનસભા માટે નહીં. ઘણી જગ્યા ગવર્નર કરે છે, ઘણી જગ્યા યુપીએ પર્સનના ચેરમેને કર્યું, ઘણી જગ્યાઓ પર વડાપ્રધાન પોતે પણ કરે છે. એ કોઈ વિવાદનો વિષય નથી. સવાલ આટલું જ હતું કે જ્યારે સંસદ છે, જેને કહેવાય છે ધ મધર ઓફ ડેમોક્રેસી, એ લોકતંત્રની માં, લોકતંત્રની આત્મા, એનું જ્યારે તમે આ કરતા હો ત્યારે તમે રાષ્ટ્રપતિને એક બાજુ મૂકી દો. સવાલ અમારું નહોતું, વિરોધ પક્ષનું નહોતું. સવાલ આપણા બંધારણનો સન્માનનું હતું, બંધારણની મહિમાનું હતું, એનું મર્મનું હતું. તમે રાષ્ટ્રપતિને એક બાજુ મૂકીને કઈ રીતે તમે કરી શકો? એ અતાર્કિક વાત હતી. કારણ કે એ બંધારણમાં લખેલું છે. જે બંધારણની તમે સોગંદ ખાઓ છો, જે બંધારણની પ્રતિજ્ઞા તમે લો છો કે બંધારણ પ્રત્યે વફાદાર રહીશ, મેં ભારત કા નાગરિક, એટલે હું ભારતનો નાગરિક, બંધારણમાં પણ પ્રસ્તાવનામાં લખ્યું છે હું ભારતનો નાગરિક, આ દેશની સાર્વભૌમતા અખંડતા માટે અક્ષુણ રહે એના માટે લડીશ. હવે આ બાબતની અંદર તમે રાષ્ટ્રપતિને એક બાજુ મૂકો, આ સવાલ મોટું હતું. રાષ્ટ્રપતિ પણ એમ જોવા જઈએ તો રાષ્ટ્રપતિ આખું દેશનું હોય છે, પણ તમે સત્તામાં હતા, પોતે સત્તામાં હતા, અને સત્તાના જે સત્તામાં હોય છે લગભગ રાષ્ટ્રપતિ એમનું જ હોય છે. પણ સામાન્ય રીતે રાષ્ટ્રપતિ આખું દેશનું હોય છે અને સર્વોપરી હોય છે, બંધારણીય સર્વોચ્ચ હોય છે. તો તમે એમને ના બોલાવો. હવે આને તમે શું કહી શકો છો? આ તાનાશાહી માનસિકતા છે. આ જે દિમાગ છે તમારું, વિચારવાનું ઢંગ, કે પોતાની રીતે જ બધું કરવાનું. અને તમે અત્યારે દેશી ને વિદેશી ને ભારતીય વાત કરતા હતા, પણ એક વસ્તુ તમે યાદ રાખો, કોઈ પણ પથ્થર હોય, કોઈ પણ બિલ્ડિંગ હોય, કોઈ પણ માટી હોય, ખુરશી હોય, કપડા હોય, એનો કોઈ ધર્મ નથી હોતો. એના તો દેશી હોય છે ને વિદેશી હોય છે. આ તમે એક વસ્તુ સમજી લો કે આ જે લોકસભાનું જે નિર્માણ કરનારા ભારતીય હતા, હજારો ભારતીય મજૂરોએ જે છે આ લોકસભાનું નિર્માણ કર્યું હતું, આ પાર્લામેન્ટ સંસદનું નિર્માણ કર્યું હતું. પૈસા ભલે એ લોકો લખાયો હોય, પણ સવાલ આટલું છે, પૈસા પણ આપણા દેશના હતા. એટલે આ સંસદ તમે કહો કે આ વિદેશી હતી, આ બિલકુલ ખોટું છે. જો તમે આ પાર્લામેન્ટના વિદેશી કહો તો હું એ કહું છું કે રાષ્ટ્રપતિ ભવન પણ વિદેશી છે. હું એમ પણ કહું કે આ રેલવે ચાલે છે, રેલવે લાવનારા અંગ્રેજો હતા, એ પણ વિદેશી જ છે. એટલે અંગ્રેજો જે કોઈ બનાવીને છોડી ગયા, બધા વિદેશી કહીને એને છોડી દો. એ તમારી પંગુ માનસિકતા, એ તમારી સંકુચિત માનસિકતાના દર્શન આની અંદર થાય છે. આપણે આપણું દેશ છે, આપણા દેશમાં જે કશું છે એ આપણા બધાનું છે, આપણું સૈયારું છે. આ લોકશાહી આપણી છે, આ બંધારણ આપણું છે, એ પાર્લામેન્ટ આપણી છે. એટલે તમે અભિજીતભાઈ આ રીતના તમે પોતે વિચારી શકો છો કે રાષ્ટ્રપતિને તમે સંસદ પાર્લામેન્ટની વાત છે, એની સામે તમે વિધાનસભાને લાવીને મૂકી નાખો. એટલે એક ખોટું કર્યું, તમે બીજા ખોટાને સામે મૂકી દો. એટલે આ કેટલા દિવસ સુધી ચાલશે, કેટલા વર્ષો સુધી ચાલશે? આ ભારતીય જનતા પાર્ટીની આદત જ છે. પહેલા આવું કર્યું હતું, પહેલા આવું થયું હતું, આ થયું હતું, એટલે અમે કરીશું, ચાલશે. અરે ભાઈ, આ કોંગ્રેસે ભૂલ કરી એટલા માટે તો આ વિરોધ પક્ષમાં છે. એટલે એને ભૂલ કરી તમે આજ સુધી એને યાદ રાખો છો. અને નહેરુ, પંડિત જવાહરલાલ નહેરુની વાત કરી,
આપણા આદરણીય વડાપ્રધાન શ્રીએ મને ખુશી થઈ, પણ આજ નહેરુ સામે એ જ વડાપ્રધાન કહેતા હતા આમના કારણે દેશ પછાત છે, એમના કારણે દેશમાં તકલીફો છે, આ ખાડો થઈ ગયો નહેરુના કારણે થયો, આ જી. ખડ્ડો થઈ ગયો નહેરુના કારણે. અશોકભાઈ, તમારી પાસે આ પાછું- જાહેર અશોકભાઈ. નહેરુને ગાળો આપવાનો. અશોકભાઈ, તમારી પાસે પાછો આવું છું. આગળ આપણે આ ચર્ચા રાખીશું. નવી સંસદ, નવી શરૂઆતમાં આજે આપણે ઘણી બધી ચર્ચાઓ કરવી છે અને લોકોને પણ, જનતા પણ જાણે અને વાસ્તવિકતા શું છે એ બધી જાણે, એને માટે ચર્ચા કરીશું. સંજયભાઈ, તમારી પાસે આવું છું. નવી સંસદ, નવી શરૂઆત, પહેલા જ દિવસે 33% અનામત બિલ લાવવું અને જે પ્રમાણે કહેવાતું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું ત્યારે કોઈ કહેતા કોઈને ખબર નહોતી કે શેના માટે બોલાવવામાં આવ્યું છે, શું છે, બધા તર્ક વિતર્ક અનેક થતા હતા. પરંતુ જે રીતે 33% અનામત માટે, મહિલા અનામત માટેનું બિલ લાવવામાં આવ્યું, તો નવી સંસદમાં નવી શરૂઆત અને મહિલાઓ માટે, મહિલાઓના ઉત્થાન માટે, મહિલાઓના સશક્તિકરણની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા તેમના સંબોધનમાં જ્યાં બધે જ ઠેકાણે કહેતા હોય છે કે મહિલાઓની સશક્તિકરણ, વિમેન એમ્પાવરમેન્ટ. તો એ દિશામાં પગરણ માંડ્યા છે. તો આવનારા દિવસોમાં મહિલાઓને પણ રાજનીતિમાં સારું સ્થાન મળશે. શું કહેવું તમારું? અભિજીતભાઈ, આ બાબતનો અણસાર ગઈકાલે જ આવી ગયેલો. કારણ કે જ્યારે માનનીય વડાપ્રધાન શ્રીએ એમના વક્તવ્યમાં જણાવ્યું હતું, એમના સંબોધનમાં ટોટલ સાંસદોની સંખ્યા જણાવી હતી અને ત્યારબાદ ગઈકાલે જ્યારે જૂના સંસદમાં એમનો વક્તવ્ય હતું ત્યારે એમણે મહિલા સાંસદોની પણ સંખ્યા જણાવી હતી. એટલે એક બાબતનો એક ચતુર અણસાર હતો કે આવતીકાલે શું વિષય હાથ ઉપર આવશે. અને આજે જ્યારે માનનીય વડાપ્રધાન શ્રીએ એની શરૂઆત કરી તો ખરેખર આ દેશમાં મા ભારતીની જે આપણે રક્ષા કરીએ છીએ અને મા ભારત માતા તરીકે ઓળખાય છે, ત્યારે બહેનોને હંમેશા અન્યાય થતો હોય છે. અને એક સરસ વાક્ય એમણે કહ્યું છે કે કોઈ મને વચ્ચે સાંભળવા મળ્યું હતું સંસદ દરમિયાન કે આપણા રાષ્ટ્રના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબને કોઈને પૂછ્યું હતું કે ભાઈ કોઈ દેશના વિકાસની પરિભાષા શાના ઉપરથી નક્કી થાય, તો એમણે એવું કહ્યું હતું કે જ્યાં મહિલાઓ વધુ જે દેશમાં સક્રિય હોય ત્યાં એ દેશનો વિકાસ થાય. અને મહિલાઓ ત્યારે જ સક્રિય બને કે જ્યારે એમને તમે વધુ તકો પૂરી પાડો. તો આપણા દેશમાં જે રીતે સ્થાનિક લેવલે 50% બહેનોની અનામત છે, પછી જે કાઉન્સિલ, અત્યારે ઘણી બધી બહેનો મેયર બની છે, ઘણી બધી બહેનો ચેરમેન બની છે, ઘણી બધી બહેનો ડેપ્યુટી મેયર બની શકી છે અને એમને સરખી તકો મળી છે. આને જ લઈ અને જે રીતે નિર્મલા સીતારામન હોય, સ્મૃતિ ઈરાનીજી હોય, સુષ્મા સ્વરાજજી હોય, અનેક બહેનોએ એક અદ્ભુત નેતૃત્વના દર્શન કરાવ્યા છે. તો બહેનોને પણ વધુ તક મળે અને એ હેતુથી આ 33% બિલનો જે કાયદો જયારે લાવ્યા, આમ તો ભૂતકાળમાં એ ઘણી વાર બે ત્રણ વાર આ ચર્ચાયો પણ હતો. કોંગ્રેસના સમયમાં મનમોહન સૌથી પહેલા દેવગોડા લાવ્યા હતા અને દેવગોડા પછી અટલ બિહારી વાજપેયી લાવ્યા હતા, પણ તે વખતે થઈ ન શક્યું. અને કોંગ્રેસે પણ રાજ્યસભામાં પાસ કરી અને લોકસભામાં એમણે ધાર્યું હોત તો એ કરી શકતે, પણ કોંગ્રેસે તે વખતે કર્યું નહીં. આજે જ્યારે અધીર રંજન ચૌધરીએ સાંસદમાં કહ્યું કે ભાઈ આ તો ये तो हमने पहले कर दिया था और वहीं तक वो आज भी पड़ा है, એટલે તરત જ ઊભા થઈ અને માનનીય ગૃહમંત્રી અમિતભાઈએ કહ્યું कि भाई आपके पास अगर कोई ऐसा ठोस डॉक्यूमेंट्स है तो बताओ, क्योंकि जिस दिन लोकसभा खत्म होती है उसी दिन वो पारित नहीं होता है. तो એનો કોઈ જવાબ ના આપી શક્યો અને અંતે જ્યારે બિલ પાસ થયું ત્યારે અર્જુન મુંડાજીએ આ તમામ વિગતો હાઉસની સમક્ષ રજૂ કરી. અને આજે જ્યારે જે વર્ષો સુધી જે કાર્ય નથી થયું તો એ કાર્ય જ્યારે માનનીય મોદીજીના નેતૃત્વમાં થયું છે તો આખા દેશની દરેક બહેનોએ એને ખૂબ ગર્વ મહેસૂસ કર્યું છે. મેં જોયું કે ત્યાં બેસેલા સાંસદમાં દર્શનાબેન જરદોશ દ્રષ્ટિપાત થતા હતા, ત્યાં સ્મૃતિ ઈરાનીજી દ્રષ્ટિપાત થતા હતા. આ બધાના ચહેરા પર જે ગર્વ, ખુમારી અને જે એક મા ભારતીના અભિભૂતિની લાગણી થતી હતી એ ક્યારેય કોઈ શબ્દોમાં વર્ણવી શકાય નહીં એવા અદ્ભુત એમના ચહેરા પરના ભાવ હતા. અને આપણે પણ એ જોઈને આજે આપણને પણ આનંદ થાય છે કે જે માતૃત્વ શક્તિની, જે સ્ત્રી શક્તિ, જે દેવી શક્તિ છે એની આપણે હંમેશા વાત કરતા હોઈએ છીએ. તો માનનીય નરેન્દ્રભાઈએ આ કામ ફરી એકવાર જે કોઈ નેતા ન કરી શકે, માત્ર ને માત્ર મોદીજી જ કરી શકે, એ આજે એક પુરવાર થયું છે. અને આ દેશની સમગ્ર બહેનોને, સંજયભાઈ આવજો તમારી પાસે, મહિલાઓને નેતૃત્વ કરવાની તક પૂરી પાડી છે, જેના કારણે આ દેશની દરેક બહેનોએ
આજે એક ગર્વભરો સન્માન મળ્યું છે એવું હું આ પ્રસંગે કહીશ. અશોકભાઈ, તમારી પાસે પાછો આવું. 8મી માર્ચ 2010 બપોરનો સમય, રાજ્યસભામાં એ સમયે હંગામો થયો હતો. સમાજવાદી પાર્ટીના સાંસદ નંદકિશોર યાદવ અને કમલ અખ્તર અધ્યક્ષ હામિદ અંસારીના ટેબલ પર ચડી ગયા, માઇક ઉખેડી નાખવાનો પ્રયાસ કર્યો. આરજેડીના રજની પ્રસાદે બિલની કોપી ફાડી નાખી હતી, અધ્યક્ષ તરફ ફેંકી. લોક જનશક્તિ પાર્ટીના સાબિર અલી અને અપક્ષ સાંસદ એઝાઝ અલીએ પણ ચર્ચાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આવા પક્ષો સાથે કોંગ્રેસ I.N.D.I.A ના ગઠબંધનમાં સામેલ થયું છે. હવે જ્યારે બિલ આવ્યું, પસાર થઈ ગયું, ઇન્ડિયા કો આવા પક્ષો સાથે કેમ નથી જોડાતા તમે? અરે આવા પક્ષો સાથે કેમ જોડાઈને તમે કામ આગળ વધવા માંગો છો? કોંગ્રેસ એકલાથી લડી શકે એમ નથી. હવે અભિજીતભાઈ, સૌથી પહેલા વસ્તુ આ સમજી લો, મહિલા સશક્તિકરણની જે વાત છે આપણી સમક્ષ અત્યારે, હવે સૌથી પહેલા એનો ઇતિહાસ એવું છે કે આ દેશમાં શુદ્ર પશુ ડોલર નારી તરણ કે અધિકારી એટલે મહિલાઓ પ્રત્યેનું જે દ્રષ્ટિકોણ આપણા સમાજમાં જે હતું એ હીન અવસ્થાનું હતું. મહિલાઓને માત્ર ને માત્ર એક ઉપયોગનું સાધન આપણા સમાજમાં, જૂના સમાજમાં સમજતા હતા. કોઈ જાતનો અધિકાર એમને નહોતું. એ લોકોએ સતી પ્રથા હતી, એ લોકોને વાડીમાં મૂકવામાં આવતા હતા પતિ મળ્યા પછી. બહુ ખરાબ હાલત હતી. પણ આપણી આઝાદી થઈ, બાબા સાહેબ આંબેડકર દ્વારા બનાવેલા આ બંધારણ આપણે આઝાદી થઈ. સૌથી પહેલા વાત હું તમને એમ કહેવા માંગુ છું કે આ ભારત પહેલો દેશ છે. આ ભારત બંધારણ પહેલો છે કે જેને આખા વિશ્વમાં પ્રથમ જ આઝાદીના પહેલા દિવસે મતાધિકાર જ્યારે આપવું તો બહેનોને પણ મતાધિકાર આપવાનું કામ આ દેશના બંધારણે કર્યું છે. હું તમને યાદ અપાવવા માંગુ છું કે ઇંગ્લેન્ડ, યુકે ની અંદર, ઇંગ્લેન્ડની અંદર જે મધર ઓફ જેને ઇંગ્લેન્ડને કહેવાય છે, ત્યાં પણ 1956 પછી મહિલાઓને મતનો અધિકાર મળ્યો હતો. અમેરિકાની અંદર સૌથી જૂની લોકશાહી કહેવામાં આવે છે, ત્યાં પણ મહિલાનો અધિકાર આઝાદીના 50 વર્ષ પછી મળ્યો હતો. આપણો માત્ર એકમાત્ર દેશ છે કે જેને 1947 પછી પહેલા મતાધિકાર 26 જાન્યુઆરી 1950 મહિલાનો અધિકાર એમને આપવામાં આવ્યો હતો. એટલે મહિલાને સશક્તિકરણનું કામ તો બંધારણે પહેલાથી શરૂ કરી દીધેલું. આ પ્રોસેસમાં તમે જોઈ શકો છો કે રાજીવ ગાંધીએ મહિલાઓને પંચાયતોમાં, નગરપાલિકાઓમાં, તાલુકા પંચાયતોમાં, કોર્પોરેશનમાં જે 18% જે રિઝર્વેશન આપવામાં આવ્યું, એ રિઝર્વેશન રાજીવ ગાંધીના સમયમાં શરૂ થયું હતું અનામત. અને રાજીવ ગાંધી 1989 ની અંદર પણ આ વિધાનસભા અને લોકસભા માટે પણ 33% ઠરાવ લાવવાના હતા. અને એ પછી તમે જોઈ શકો છો કે અટલ બિહારી વાજપેયીના ટાઈમમાં, દેવગણના ટાઈમમાં અને પછી અહીંયા ડોક્ટર મનમોહનસિંહના ટાઈમમાં તો રાજ્યસભાએ પાસ કરી દીધેલું બિલ. એટલે બહેનોને રિઝર્વેશન અનામત 33% લોકસભા મળવું જોઈએ. એમાં લગભગ તમામ રાજકીય પક્ષો, આ મુઠ્ઠીભર લોકો નાનકડા અહીંયા ત્યાં ક્યાંક વિરોધ કરતા હોય એનો સવાલ નથી, પણ આ બાબતમાં લગભગ તમામ પક્ષો પહેલાથી જ એના પક્ષમાં છે અને બહુમતી છે આજે ભારતીય જનતા પાર્ટીની. એના પહેલા 1985-50 બહુમતી કોઈની હતી જ નહીં. અને એટલું એમ કહેવા માંગુ છું કે ભાઈ અત્યારે કેમ લાવ્યા વડાપ્રધાન શ્રી, અને શા માટે શરૂમાં કેમ નથી લાવ્યા? 2015 લાવવાની જરૂર હતી. 2015 જો 2015 પાસ થઈ ગયો. એ સવાલ પૂછીએ છીએ આપણે, એ ભાજપના નેતા પ્રવક્તા સંજીવભાઈને સવાલ પૂછીએ છીએ. અભિજીતભાઈ, આ 9 વર્ષ શા માટે એમને પછાત રાખવામાં આવ્યું? 8-9 વર્ષ એમનો અધિકાર છીની લેવામાં આવ્યું. એ સવાલ પૂછું છું, એ સવાલ પર આવીએ છીએ આપણે વડાપ્રધાન સાહેબને. ચોક્કસ એ સવાલ પર આવીએ. પ્રશાંતભાઈ, પ્રથમ દિવસનું કાર્યવાહી, પ્રથમ બિલ લાવવું, પસાર થવું, મહિલા અનામત બિલ લાવવું, અત્યાર સુધીમાં 10 વખત પ્રયાસ કરવામાં આવ્યો. 10 વખત પ્રયાસ કરવામાં આવ્યો. 1996 થી લઈને 2010 સુધીના પ્રયાસ થયા છે. અને જે પ્રકારે કાર્યવાહી થઈ, જે પ્રકારે હંગામો કરવામાં આવ્યો, લોકસભા હોય કે રાજ્યસભા, અને અંતે છેવટે 2023 19મી સપ્ટેમ્બર નવા સંસદ ભવનમાં બિલ આવવું, પસાર થવું, તો આનો શ્રેય કોને આપી શકાય? હવે આમ તો જે દિવસે લગ્નનો ઢોલ વાગે ત્યારે લગ્ન થયા કહેવાય. એની પહેલા તમે ગમે એટલી વાર હર્યા ફર્યા બધું બરાબર છે. એમ બિલ આજે પાસ થયું છે એટલે ઓબ્વિયસલી અત્યારે એટલે, અને બીજું બહુમતી, સ્પષ્ટ બહુમતી, કારણ કે તમે સમજો. હા, શું લગ્ન પહેલા છોકરીની પસંદ, છોકરાના પસંદ, આ ને તે બધી વ્યવસ્થા ના હોય તો લગ્ન કરી રીતે થાય? લગ્ન એમને એમ થઈ જાય. પ્રશાંતભાઈને બોલવા દો, વચ્ચે ના બોલશો. એ બધું સાફ સુથરું બહાર પડે. મિત્રતામાં કે લગ્ન એમને નથી થતા, એ પહેલા આખી ભૂમિકા બંધાય. એમાં કેવું છે એટલે ભૂમિકા તમે સમજો. એ ભૂમિકા અત્યાર સુધી શું હતું? પહેલી વાર એક તો તમે સમજો 2014 પછી સ્પષ્ટ બહુમતીની સરકાર આવવાની ચાલુ થઈ. અત્યારથી મિશ્ર સરકાર હતી બધી. યુપીએ હોય, ઇવન એનડીએ પણ મિશ્ર સરકાર, અને વીપી સિંહની સરકારે કોઈકના ગઠબંધન પહેલાથી ચાલુ હતા.
હા, એટલે ગઠબંધનની અંદર અવનવી વિચારધારા ઊભી થતી હોય, જેમ તમે અભિજીતભાઈ તમે ઉદાહરણ આપ્યું કે ટેબલ પર ચડી જવું, ફાઇલને ફાડી નાખવું, એટલે મિશ્ર સરકારમાં ક્યાંક ને ક્યાંક વિચારધારાની લડાઈ હોય, કોઈકને આ ના હોય. અને આ તો ગુજરાત અને બીજા એવા રાજ્યો છે જ્યાં મહિલા સશક્તિકરણને ખૂબ સારી રીતે વેગ આપવામાં આવ્યો છે. હજી હાલની તારીખમાં યુપી, બિહાર કે અમુક રાજ્યો એવા છે કે જ્યાં લોકો મહિલાઓને પ્રમોટ નથી કરવા માંગતા, મહિલાઓ હજી પણ ઘરમાં ઘૂંઘટ તાણીને બેસે છે, એ લોકોને જોબ પણ ન કરવા દે, એમને માત્ર એક ગૃહિણી તરીકે, અને એ પણ ઘરની અંદરની ગૃહિણી કે જે રસોડામાંથી બહાર ના આવે. એટલે આ બધી વિચારધારાઓ વાળા પાર્ટીઓ, રાજકીય પાર્ટીઓ હાલની તારીખમાં અસ્તિત્વમાં છે. એટલે આ તો જેન્ડર ઇક્વાલિટી મહિલાઓએ પણ એક હરણફાળ ભરી છે. આમ તો દેશના પહેલા મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા 1964માં. એટલે એ વખતે આપણે તો વિચારવાનું હોય, પહેલા 1964 થી આપણે પાવર આપ્યો છે. પણ એ જે એટલે મેં કીધું મિશ્ર સરકાર હતી. હે, લોકસભા સ્પીકર આ પહેલા લોકસભા સ્પીકર મીરા કુમારી. એટલે આ બધું જોતા જ્યારે જે આ વસ્તુ અત્યારે સ્પષ્ટ બહુમતી લોકસભા અને રાજ્યસભા બિલ પાસ થશે, બધા છેલ્લા 10-20 વર્ષમાં જે સ્ત્રીઓએ હરણફાળ ભરી અને એક લેવલે પહોંચી છે, એક આખી જે શિખર સર કરી રહ્યા છે, એટલે એ લોકોનું પણ પ્રતિનિધિત્વ, એથી વિશેષ કે રાજકારણમાં હવે સ્ત્રીનું પ્રતિનિધિત્વ બહુ જરૂરી છે. કારણ કે એ પોતે બી રાજકારણને સમજી શકે છે, રાજકારણને આગળ લઈ જઈ શકે છે, એવી પોઝિશનમાં એ લોકો આવ્યા છે. પહેલા કદાચ એવું નહોતું. અમે તો સરપંચની ચૂંટણીમાં કહીએ, એક નાનકડો જોક્સ કહી દઉં, અમારા એક ભાઈ કાયમ કહેતા હોય છે કે મહિલા અનામત ભલે આપ્યું હોય, મહિલા સરપંચ હોય, એને કશી ખબર ના હોય, એમના પતિ, એટલે એમનો એક સરસ શબ્દ મોદી સાહેબે બી આપ્યો હતો, એસપી. હું કે હરિયાણામાં ભાષણ કરતો હતો તો કે મેં એસપી હું, તો કે એસપી એટલે શું, કે સરપંચ પતિ. આ નરેન્દ્ર મોદીએ તો ખુદ અનુભવ્યું છે. એમ એક બેનને ડીડીઓ કલેક્ટરે રિવ્યુ મિટિંગમાં બોલાયા કે બેન તમે 5 વર્ષ સરપંચ રહ્યા તો તમે શું કામ કર્યા? તો કે વાસીદા વાળ્યા, છોકરા ઉછેર્યા, ઘરના કામ કર્યા. એમ નહીં કે સરપંચ તરીકે શું કામ કર્યું, તો કે ઈ મને નથી ખબર, મારા હસબન્ડ બધું સંભાળતા હતા, મારા ઘરવાળા સંભાળતા. એમ અત્યાર સુધી નાના મોટા પ્રોબ્લેમ હતા. અત્યારે અને હજી એ ક્યાંક હશે નાના મોટા, ઘણા કોર્પોરેટર લેડીઝ હોય, એમના પતિ બધું સંભાળતા હોય. પણ હવે પોતે એવા સક્ષમ થયા છે કે મીટિંગો લઈ શકે, કામ કરાઈ શકે છે. એ કામ કરાવવાની એક આવડત ને કળા પણ એમનામાં આવી છે, એક જરૂરિયાત પણ આવી હતી. અને 33% અનામત એમને નહીં, આગામી પેઢી માટે. તમે જો આજની દીકરીઓ આજે કેટલું સરસ ભણી ગણીને કલેક્ટર હોય, એ કમિશનર હોય, આઈપીએસ ઓફિસર હોય, પ્રોફેસરો હોય, આ બધું જોતા એ લોકોને બી હવે એક પોલિટિકલ વેક્યુમ જે હતો, મહિલા વેક્યુમ, એ હવે પરિપૂર્ણ થાય એવી પરિસ્થિતિમાં આવ્યો છે. એટલા માટે આ બિલ લાવવું જરૂરી હતું. અને આજે નરેન્દ્ર મોદીએ, મારો આનંદ ત્યાં જ છે કે સંસદનો પહેલો દિવસ, એટલે પહેલા જ દિવસે જે મહિલાઓને જે સન્માન મળી ગયું આ આનાથી, એ બહુ આનંદની વસ્તુ છે. એટલે આનો શ્રેય અત્યાર પૂરતો હાલની સરકારને આપવો પડે. ચોક્કસ. સંજયભાઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી સંસદમાં નવી શરૂઆત કરીને સારી શરૂઆત કરી. લોકો દરેક આખો દેશ ચર્ચા કરી રહ્યો છે કે પહેલા દિવસે મહિલા આરક્ષણ લાવવું અને પસાર થવું એ ઘણી સારી શરૂઆત કહેવાય. હવે આગળ જતા ભવિષ્યમાં આ ઇમારતમાં જે કોઈ બિલ આવશે એ વગર વિરોધે વધુમાં વધુ સારી રીતે પસાર થશે અને એવા પણ કાયદા કાનૂન બનશે જે લોકોને અસર કરતા હશે, લોકોને સારો ફાયદો કરાવે એવા. વડાપ્રધાને આજે એમની સ્પીચમાં કહ્યું કે ભારત નવી ચેતના, નવી ઉર્જા સાથે જાગી ગયું છે. નાની નાની બાબતોમાં ફસાઈ જવાનો સમય પૂરો થઈ ગયો છે. આપણે આત્મનિર્ભર બનવું પડશે. તો આની પાછળનું તાત્પર્ય શું? આત્મનિર્ભર ભારતનું તો એમણે સપનું જોયેલું છે ને આત્મનિર્ભર ભારત માટેનું એમણે શરૂઆત પણ કરાઈ છે દેશમાં. તો આત્મનિર્ભર બનવું પડશે એનો મતલબ શું સમજો આપણે? અભિજીતભાઈ, આમ જોવા જઈએ ને તો છેલ્લો જે એક દાયકો છે ને એ બહુ સુપરફાસ્ટ પાસ થયો છે. આપણે પલક ઝપકી અને કોરોના આવ્યો ને પલક બંધ થઈને કોરોના ગયો, અને એક એવા સમયમાંથી આપણે પસાર થયા. એટલે આખી જે આપણી લાઈફસ્ટાઈલ છે, આપણી સિસ્ટમ છે, પછી જે ઇન્ટરનેટે આ દુનિયામાં સ્પીડ વધારી લોકોની. કારણ કે આજે એક નવી સવાર પડે છે ને તો અસંખ્ય મોબાઈલ એપ હોય, એક નવા ઇનોવેશન્સ હોય. તમે એક હંમેશા જ્યારે કોઈ વસ્તુની એને ચરિતાર્થ કરવા માંગો તો પહેલા યુ મસ્ટ ડ્રીમ ઇટ, ધેન ઇટ ઇઝ ઓન ધ પેપર ઓર ઇટ ઇઝ ઓન ધ અર્થ. પરંતુ આજે એના કરતા ફાસ્ટ વસ્તુ થઈ રહી છે. લોકોની વિચાર શક્તિના જે ઉદ્ગમ સ્થાનો છે એ આ એકરૂપ થવાથી થયું છે. અને આ એકરૂપ એટલા માટે થયું છે કે જે 10 વર્ષમાં આખા વિશ્વમાં જે ટેકનોલોજીની હરણફાળ થઈ છે
અને એમાં વિશેષમાં ભારતમાં અને ચાઇનામાં જી. આપણે જોવા જઈએ તો ઇન્ટરનેટ યુઝર્સ અને ધ રેટ ઓફ ઇન્ટરનેટ કે જે ક્વોલિટી ઇન્ટરનેટ અને જે રેટ ઓફ ધ ઇન્ટરનેટ છે, આજે અમેરિકામાં તમને 5 GB ઇન્ટરનેટ વાળો મોબાઈલ ફોન અનલિમિટેડ કોલ્સ વાળો હોય ને તો એના વાર્ષિક એટલે અઠવાડિયાના $40 છે, એટલે લગભગ 3500-3600 રૂપિયા, 3300-3400 રૂપિયા થાય. તો એ જ ફેસિલિટી આપણને 5 GB નહીં, એવરી ડે 2 GB અને એ 250-300 રૂપિયામાં મળતી હોય છે. તો આના કારણે સામાન્ય માણસ આજે રિલાયન્સના કનેક્શન્સ ઘરમાં આવવાથી ઘરમાં એક સાથે 5 થી 10 ઇન્સ્ટ્રુમેન્ટ ચાલી શકે છે. આજે તમારું ઇકોસો કે એલેક્સા ચાલતું હોય, સાથે એ જ ટીવી ચાલતું હોય, સાથે લેપટોપ ચાલતું હોય, સાથે તમારા આખા પરિવારના ફોન ચાલતા હોય. તો જે ક્રાંતિ થઈ છે, કારણ કે આપણા લોકોને દુનિયાની સાથેનો એક તાલમેલ વધ્યો છે, એટલે લોકોને દુનિયામાં જે ઇનોવેશન્સ થાય છે ભારતના લોકોને ખબર પડે છે. અને ઇટ ઇઝ વેરી ફન્ટાસ્ટિક, કારણ કે હમણાં જ એક મારા કૌટુંબિક એક નવયુવાન ઇઝ જસ્ટ 18 અને એણે હમણાં એક એપ બનાવી એના ફ્રેન્ડ સાથે રહીને, અને યુ વિલ નોટ બિલીવ હી હેઝ ચેલેન્જ કે આ એપના પૈસા ભેગા થશે અને તો હું અમેરિકા ભણવા જઈશ, જો હું પૈસા ભેગા નહીં કરી શકું તો હું હિન્દુસ્તાનમાં આગળ ભણીશ. એટલે તમે વિચાર કરો કે વ્યક્તિ પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરી પગભર થવાનો એક વિચાર પણ હવે આ નવા જમાનામાં એક નવા ઇનોવેશન સાથે કરે છે. તો આ નવા ઇનોવેશનને અનુરૂપ જ્યારે આજે દેશનું નવું સાંસદ બન્યું છે અને પહેલા જ દિવસે આજે વિનાયક ચતુર્થી છે, ગણેશ ચતુર્થીના દિવસે જ્યારે પહેલા જ દિવસે માનનીય વડાપ્રધાન શ્રીએ એક અદ્ભુત નિર્ણય આ દેશને ભેટ ધર્યો છે. તો હવે આ દેશમાં જે વસ્તી છે ને એ 50-50% છે, બહેનોની અને ભાઈઓની. જો સ્ત્રી શક્તિને આપણે કામે નહીં લગાડીએ તો આપણે પાછા રહીશું. કારણ કે આજે જો દરેકને 2 પાંદડે થવું હશે, ઘરમાં ખુશાલ થવું હશે, તો માત્ર ને માત્ર ઘરકામથી બહેનો કામ કરશે નહીં ચાલે. આજે જો બહેનો ભણેલી હશે તો એના બાળકોને વધુ સારી રીતે ભણાવે છે. એ આપણા સમાજે સમજ્યું છે, જાણ્યું છે અને સમાજ એનાથી પગભર થયો છે. છેલ્લા 10 વર્ષના આંકડા છે કે જે પરિવારમાં બહેનો 2-3 ચોપડી ભણતી હતી એ બહેનો આજે એ પરિવારમાંથી ડોક્ટર થઈ છે, IAS ઓફિસર થઈ છે, IPS થઈ છે, પોલીસ જેવા મોટા હોદ્દાઓ પર પણ બહેનોની સંખ્યા વધી છે. એટલે દરેક ક્ષેત્રમાં બહેનોનો જે ફેલાવો થયો છે, કારણ કે વસ્તી સરખી છે તો બહેનોને પણ સમાન તક મળે અને એના માટે એક નેતૃત્વની પણ સમાન તક મળે, એના માટે જે આ નિર્ણય લીધો છે આ દેશને આખો રિજ્યુવિનેટ કરવાનો, આપણે જો ને દૂરંદેશી જોઈએ ને આ દેશને રિજ્યુવિનેશન કરવાનો એક અદ્ભુત નિર્ણય માનનીય નરેન્દ્રભાઈ આજે બહેનોને સન્માન આપીને કર્યો છે. ચોક્કસ. પ્રશાંતભાઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવા સંસદ ભવનમાં સંસદની કાર્યવાહી સમયે સંબોધન કર્યું અને એમાં એમણે સ્પષ્ટ કહ્યું કે જૂની ઇમારતને બંધારણ ગૃહ કહો, તે આપણને પ્રેરણા આપતું રહેશે. એમના સ્પીચમાં એવા શબ્દો હતા કે જૂનું સંસદ ભવન કહેવાનું છોડી દો, એવું ના થવું જોઈએ. જો તમે બધા સંમત છો તો ભવિષ્યમાં તેને સંવિધાન સદન તરીકે ઓળખવામાં આવશે. તો આ જે જૂનું સંસદ ભવન એટલે જૂનું સંસદ ભવન હતું, બંધારણીય ગૃહ કહેવાની વાત કરી છે, તો જે પ્રકારે 100 વર્ષ થયા એ બિલ્ડિંગ બન્યાને અને 75 વર્ષ આપણા દેશના લોકસભામાં અને રાજ્યસભા માટે સાક્ષી રહ્યું છે. ઘણા એવા બિલ પાસ થયા છે અને બંધારણની સભા પણ પહેલી ત્યાં જ મળી હતી. તો આને એક યાદગીરી રૂપે એક મ્યુઝિયમ જેવું બનાવવાનો પ્લાન છે કે શું, એવું શું લાગી રહ્યું છે આપને? એટલે આમાં કેવું છે, અત્યારની સરકારની જે ખાસિયત છે કે નવું એટલે ટ્રાન્સફોર્મેશન કરવું અને જૂનાને કોઈ જેમ પહેલા બી આપણે જવાહરલાલ નહેરુ હોય કે ઇન્દિરા ગાંધી કે રાજીવ ગાંધી વખતે મેમોરિયલ આર્ટ બનતા, કોઈ મ્યુઝિયમ બનતા, એટલે જૂનાને કરવું શું તો એનું એટલે કરવા એટલે એનો સારી રીતે શું ઉપયોગ કરી શકાય. જેમ આપણે અત્યારે રાષ્ટ્રપતિ ભવન કેવું કે લોકો માટે ઓપન હોય છે જોવા માટે એક પેલી રીતે, એમ આને પણ કંઈક એવું મેમોરિયલ હોલ, કારણ કે ઘણી બધી સ્મૃતિઓ આજે ઇન્ડિયા આજે જે છે અને 1947માં આપણે જે આઝાદી લીધી એની પહેલાના 50 વર્ષ લઈ લો, ભલે 200 વર્ષ ગુલામ રહ્યા, પણ જે 1857 પછી જે ઇન્ડિયાએ જે સ્ટ્રગલ અને સંઘર્ષ કર્યો છે અને આઝાદી અપાવવામાં જે લોકોએ કેટલું બધું યોગદાન ને કેટલા લોહી રેડાયા છે, ત્યારે આપણે સંસદ સુધી પહોંચી શક્યા. બંધારણની પહેલી સભા તો એટલા માટે હું તો બધાને કહું છું, કારણ કે અત્યારનું સંસદ જે છે ને એ સંસદની ગરિમા જાળવી શકતું નથી. પક્ષ કોઈ પણ હોય
પક્ષ હોય કે વિપક્ષ હોય, કારણ કે આમાં માત્ર દેકારો હોબાળો થાય છે, સત્ર ચાલતું નથી, લાખો કરોડોના ખર્ચે જનપ્રતિનિધિઓ ત્યાં જઈ અને માત્ર શોર બકોર કરી અને એસેમ્બલીને ડિઝોલ્વ કરવી, ત્યાં પેલી કરવી પડે છે અને એ સત્રને ખાલી હલ્લો હલ્લો કરીને બહાર નીકળી જતા હોય છે. ત્યારે બંધારણની પહેલી સભા કોઈ પક્ષ નહીં, કોઈ વિપક્ષ નહીં, કોઈ સરકાર નહીં, આવનારા ભારત દેશના ચિંતા કરવા વાળી હ્યુમન રાઇટ્સ, ફંડામેન્ટલ રાઇટ્સ કેવી રીતે આપવો, અને બંધારણ સભાના જે પહેલા 14 જણા, જેમાં બાબા સાહેબ આંબેડકર, કમા મુનશી, આ તે એ લોકોની જો તમે વાત કરો, અને એ જે રીતે બંધારણ બનાવવાનો પ્રયત્ન કર્યો છે એમણે, એક એક નાની નાની વસ્તુ ચીવટપૂર્વક જે લીધી છે, એની તોલે તો અત્યારના કોઈ વ્યક્તિ આવી શકે એમ છે નહીં. પણ એ જે બંધારણ બન્યું અને એ વખતનો જે તમે માહોલ જુઓ, જે રીતે હસી ખુશીથી એકબીજાનો વિરોધ કરીને પણ ક્યાંક સ્વીકાર કર્યો છે, અને એ પછી આખું અત્યારે આપણે જોઈ રહ્યા છે લોકોને કેવી રીતે માનવ અધિકાર પહોંચ્યા છે આખા ભારત દેશને, એ પરિસ્થિતિ ભલે અત્યારે નથી. તો જૂનાને બંધારણ સદન એક શબ્દ અને નામ બહુ સારું આપ્યું છે, આપી શકાય, કારણ કે ઓરિજિનલી તો જે હતું તો પતરાવાળું બિલ્ડિંગ હતું. જયારે આ બંધારણ સભા જે બેઠી હતી એ તો બહુ પતરાવાળી આખી અલગ બિલ્ડિંગ હતી. એના એપિસોડ બહુ સારા યુટ્યુબ પર જોઈ શકાય છે. પણ એમાંથી પછી આપણે આ લેવલે પહોંચ્યા છે, એ બહુ સારી વસ્તુ છે. બંધારણ સદન એટલે જૂનું સંસદ નવું સંસદ, આમ અપમાનજનક શબ્દ નથી, પણ બંધારણ સદન એટલા માટે કે બંધારણ ઉપર આખો ભારત દેશ ટકી રહ્યો છે. અને કંઈ ગયું તો આપણે વાત કરીએ છીએ કે બંધારણમાં આપણને લાભ મળ્યો છે, બંધારણમાં આપણને હક મળ્યા છે. એટલે એ આખી જે પ્રણાલી છે, માનવ ભારતના માનવીય પ્રણાલીની જે આખી બાઇબલ કહેવાય, એની ભગવદ ગીતા ગણાય, એ બંધારણ છે. એ જ્યાં બન્યું છે એટલા માટે બંધારણ સદન નામ તો સારું જ આપે છે. નામ આપવામાં તો ભાજપ સરકાર, તમને ખબર છે ને, એને કોઈ પહોંચી નહીં વળે હજી આવનારા 50 વર્ષ. એટલે એ સારી વસ્તુ છે, આપણે બી આવકારીએ છીએ. અને ભવિષ્યમાં એટલા માટે કે જૂના સંસદમાં બહુ બધા લોકો ના જઈ શકે. મારા તમારા જેવા કદાચ કોઈ કારણસર ગયા હોય, પણ બધા ન જઈ શકે, તો જો એ મેમોરિયલ હોલ બને, એની જૂની યાદો એમાં ટંકાય, ક્યાંક એના ભીત ચિત્રો બને કે અહીંયા લોકો શું કામ કરતા હતા, કેવી રીતે કામ, એ બધું લોકોને પણ જોવા મળે, તો લોકોને પણ એક સંસદ પ્રત્યેનો જે લગાવ અને સંસદ પ્રત્યે એક પેલું સન્માન જે છે કે લોકશાહીનું મંદિર એટલે શું, એ ત્યાં તાદ્રશ થાય, અને એના ઉપરથી એક લોકોના દિમાગમાં પણ એક ઇમેજ ઊભી થાય. એના માટે આ વસ્તુ જરૂરી છે. ચોક્કસ. અશોકભાઈ, જે રીતે વિપક્ષો સવાલ કરતા હતા, વિપક્ષોના સવાલના જવાબ લગભગ જૂના સંસદ ભવનમાં, એટલે કે ગઈકાલે જે સત્ર શરૂ થયું એમાં જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું, નવા સંસદ ભવનમાં પ્રવેશ કર્યો ત્યારે જે સંબોધન કર્યું, આ 2 દિવસના 2 સંબોધનમાં લગભગ વિપક્ષોના જે સવાલો હતા, જે આક્ષેપો હતા, એનો જવાબ આપી દીધો છે. એને કેવી રીતે મૂલવો છો આપ? નહીં, સ્વાભાવિક છે. તમે જો વિરોધ પક્ષ હોય એનું કામ જ સવાલ કરવાનું છે. તમે જોઈ શકો છો કે જયારે ભાજપ વિરોધ પક્ષમાં હતો ત્યારે જે રીતે વર્તન કરતો હતું ભારતીય જનતા પાર્ટી, એને યાદ અપાવવાની જરૂર ખરી? તમને યાદ અપાવ, નોટોના બંડલોથી માંડીને શું શું નથી કર્યું. એટલે વિરોધ પક્ષની જે પોતાની ભૂમિકા છે, એ ભૂમિકાને સરકારનું કાન પકડવાનું. સરકાર કોઈની પણ હોય, સરકાર ખોટી કરે તો બૂમો પાડીને કે તમે ખોટું કરી રહ્યા છો, સરકાર સારું કરે તો સમર્થન આપવાનું, પણ એની અંદર પણ કોઈ ખામી હોય તો એ પણ કાઢીને ટેબલ ઉપર રાખવાની એ વિરોધ પક્ષની સૌથી મોટી જવાબદારી છે. તમારી પાસે વાક ચાતુર્ય હોઈ શકે, તમે શબ્દોના આડની અંદર તમે સત્યને છુપાવવાની કોશિશ કરો, તમે શબ્દોના જાલ ફેરવીને જૂઠને સત્ય બનાવવાની કોશિશ કરો, ત્યારે વિરોધ પક્ષ ચાહે કોઈ પણ હોય, નરેન્દ્ર મોદી સાહેબની જગ્યા કોઈ બીજો હોત અને બીજો પણ આવી રીતે જે છે વાક્ય ચાતુર્ય દ્વારાના શબ્દોની આડમાં શબ્દોની જાલમાં એ સત્યને છુપાવવાની કોશિશ કરે, જે કોઈ વિરોધ પક્ષમાં હોય તો એની પ્રાથમિક જવાબદારી હોય છે. એટલે ગઈકાલે સંસદમાં જે કોઈ વાત કરી હોય વડાપ્રધાનશ્રીએ, તો એની સામે જે વિરોધ પક્ષે પોતાની વાત રજૂ કરી, અને આજે પણ જે છે જે વાત રજૂ કરી, એમાં હું માનું છું કે વિરોધ પક્ષ પોતાની જવાબદારી અદા કરી રહ્યો છે. અને આજે તો સૌથી મોટી વસ્તુ આ છે કે સત્તાધારી પક્ષ પોતે, જે પક્ષ સત્તામાં હોય, એક જમાનામાં 50 વર્ષ સુધી કોંગ્રેસ પક્ષની સરકાર હતી, કોંગ્રેસ સત્તા ઉપર હતી, એ સમય ઉપર કોંગ્રેસ પક્ષની મૂળ જવાબદારી હતી કે એ લોકસભા હોય કે રાજ્યસભા હોય ત્યાં શાંતિ જળવાય. અને અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો આ ભાજપની સૌથી પહેલા પ્રાથમિક જવાબદારી હોય છે કે શાંતિ જળવાય લોકસભામાં અને રાજ્યસભામાં. પણ તમે જુઓ છો કે મણિપુરના સવાલ ઉપર પણ જે પ્રશ્નો ઉભા થયા હતા લોકસભાની અંદર, કે વડાપ્રધાન આવીને આવેદન દે, ત્યાં નિવેદન આવે કે મણિપુરમાં બહેનોને નગ્ન કરીને સામૂહિક બળાત્કાર થઈ રહ્યો છે. એક બાજુમાં તમે સશક્તિકરણની વાત કરો છો, મહિલા સશક્તિકરણ, અને બીજી બાજુ આ દેશની અંદર જ મહિલાઓને નાગા કરીને સામૂહિક બળાત્કાર થાય છે, એની સામે તમારી પાસે બોલવાનો સમય નથી. તો આ વિરોધ પક્ષે જે અવાજ ઉભી કરી હતી એને દબાવવાની કોશિશ ભારતીય જનતા ભાજપના નેતા પ્રવક્તા પાસેથી આપણે એનો જવાબ માંગીએ. મિત્રો
નહીં હવે તમે ના, જવાબ હું એટલો આપું ના છું કે એ સવાલ પૂછું ને જવાબદારી એમને અદા કે વડાપ્રધાન કરવી નરેન્દ્ર જોઈએ. મોદીએ કાલે મારું કાલે ઉઠીને- અશોકભાઈ મારું કહેવાનું કાલે તાત્પર્ય એટલું જ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે અને આજે એમ 2 દિવસમાં 2 સંબોધન કર્યા. આ મામલો કેમ ના બોલ્યા, આ મામલે કેમ કોઈ નિવેદન ના આવ્યું એમનું, એવો સવાલ કરી શકાય ને આપણે ભાજપને. શાનું નિવેદન, કયું નિવેદન? જી, તમારો પ્રશ્ન સ્પષ્ટ નથી. મણિપુર મામલે કેમ આ ખુલીને નથી બોલે, નિવેદન આવ્યું? જી જી સંજીવભાઈ. એ તો સૌથી મોટો સવાલ છે. અને આજે જી પણ જો સંજીવભાઈ, ગુજરાત કોંગ્રેસ તો સરકાર પર સવાલ વ્યાજબી છે, શું કેવું છે તમારું? બળાત્કાર થાય છે, એટલે એમનું હત્યાઓ થાય છે, ડોમેસ્ટિક વાયોલેન્સ વધી રહ્યું છે. આજે ગૃહની અંદર આજે પણ તમે દહેજના નામ ઉપર બહેનોને જે છે એ તકલીફ આપવામાં આવી રહી છે. તો આજે પણ આ સશક્તિકરણની જ્યારે તમે વાત કરો ત્યારે રાજનૈતિક અધિકાર આપવાથી સામાજિક અધિકાર પોતાની મેળે મળી જતા નથી. સૌથી પહેલા મહિલાઓને સામાજિક અને આર્થિક સ્વતંત્ર કરો, પછી રાજનૈતિક આવે છે. રાજનીતિનો છેલ્લો નંબર છે. સૌથી પહેલા સમાજને અર્થશાસ્ત્ર છે. એમાં જો મહિલાઓ સ્વતંત્ર થાય, પોતે કામ કરી શકે, પોતાનો નિર્ણય પોતે કરી શકે, એના ઉપર ડોમેસ્ટિક વાયોલેશન ખતમ થાય, તો જ જે છે એમને રાજનૈતિક સ્વતંત્ર એનો અર્થ છે. ચોક્કસ. સંજીવભાઈ, શું કેવું છે તમારું આ બાબતે? નહીં, હું એવું સમજુ છું કે આજનો જે વિષય છે ને, તો આ વિષય આપણે ભૂતકાળમાં ખૂબ વાર ચર્ચા. આજે એક સારો દિવસ છે, તો જ્યારે આ સંસદમાં આ વિષય પર ફરી ચર્ચા થશે ત્યારે આપણે ચોક્કસ આ બાબતે ચર્ચા કરીશું. અને ભૂતકાળમાં પણ લોકસભામાં માનનીય અમિતભાઈએ 1 કલાક સુધી આ બાબતે પોતાના જવાબો રજૂ કર્યા છે. સરકારની કામગીરી દર્શાવી છે, ત્યાંના સીએમની કામગીરી દર્શાવી છે. બધા જ મુદ્દાઓ ત્યાં ચર્ચવામાં આવ્યા છે. પરંતુ તે છતાં જો હજુ આને આપણે સીઝ ફાયર ન કરી શકતા હોય તો એ પ્રશ્ન પણ ખૂબ પોચીદો છે. આવનારા દિવસોમાં બધા જ કાર્યો થશે. કારણ કે જે રીતે સરકારની ભાવના છે, મોટી વાત તો શું છે કે બહેનો માટેની ભાવના, આ દેશ માટેની ભાવના, એ એક આ નવા નેતાઓમાં આ એક આવી લાગણી ખેલવવાનું કામ, આવી લાગણીને અભિભૂત કરવાનું કામ પણ માનનીય નરેન્દ્રભાઈએ કર્યું છે. તો એ ચોક્કસ છે કે ક્યાંક કોઈ ત્રુટિ તો માનવ જીવન છે, તો ક્યાંક બધું સમસૂત્ર નથી હોતું, ક્યાંક તો ત્રુટિ રહેવાની જ છે. પરંતુ દરેક ત્રુટિમાં આપણે આગળ વધી અને ત્રુટિ કેવી રીતે નિવારી શકાય, એ જ ભારતીય જનતા પાર્ટીનો પણ અભિગમ રહ્યો છે. તો એ આવનારા દિવસોમાં એ ચોક્કસ યથાર્થ થશે. બરાબર, ચોક્કસ. પ્રશાંતભાઈ, સવાલ એ પણ થાય છે કે જૂની સંસદમાં એવા બધા ઘણા કિસ્સાઓ બનેલા ભૂતકાળમાં, એને કઈ રીતે ચરિતાર્થ એને જેમ કે આતંકી હુમલો થયો હતો જૂના સંસદ ભવન ઉપર, પછી વોટ ફોર નોટનો મામલો પણ હતો ને એમાં સંસદની ગરિમા જળવાઈ નહોતી અને નોટો ઉછાળવામાં આવી હતી, નોટોના બંડલો લઈને આવવામાં આવ્યા હતા અને ફેંકવામાં આવ્યા હતા, બિલો ફાડી નાખવામાં આવ્યા હતા. નવા સંસદ ભવનમાં આ બધું ન થાય એના માટે કોઈ એવી યોજના ખરી હોઈ શકે ખરી સરકાર પાસે? આ જાણવા માટે, ખાલી જાણવા માટે, કારણ કે દર્શકો પણ, આપણા દર્શકો પણ એવું ઉત્સુકતા રાખતા હોય છે કે જૂના સંસદ ભવનમાં થતું તે જ નવા સંસદ ભવનમાં થવાનું છે બધું. એ તો સ્વાભાવિક છે કે લોકશાહી છે એટલે થવાની જ આ વસ્તુઓ, ઘટના બનવાની જ છે. પરંતુ એને રોકવા માટેના પ્રયાસો શું કરવા જોઈએ? લોકશાહી આપી છે એટલે જ એ લોકો આ બધું કરી શકે છે. આપણે લોકશાહીમાં રહીએ છીએ એટલે આ લોકો આનો ઉપયોગ કરી શકે છે. એમને જે આ બધા મતાધિકારો મળ્યા છે, એના જે હક મળ્યા છે, એ પ્રમાણે એનો વિરોધ કરીને આ બધું દર્શાવે છે. પણ આપણે એવું સ્પષ્ટ માનીએ છીએ કે લોકશાહીનું મંદિર છે, તો જો તમે મંદિરમાં જઈને કોઈ આડી અવળી પ્રવૃત્તિ કરો, તમે મંદિરમાં જઈને કોઈ શોર શરાબો ખોટી રીતે કરો, એટલે આ તો ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. એમને પોતાને મનથી સમજી અને ત્યાં કેવું વર્તન કરવું. કારણ કે ત્યાં બેઠેલો એક એક વ્યક્તિ, જો વિધાનસભા 2.5 લાખ થી 3 લાખ મતદારોની હોય છે, પણ લોકસભા 10 થી 12 લાખના મતદારોની હોય છે. એટલે 10 થી 12 લાખની જનતાનો પ્રતિનિધિનું વર્તન, વાણી, વિવેક કેવો હોય તો એમને ખબર જ હોવી જોઈએ. પણ તેમ છતાં ત્યાં થાય છે આનો કોઈ કંટ્રોલ કે રોક નથી, સિવાય કે કોઈ નવું બિલ એવું આવે કે લોકસભામાં કોઈ પણ આવું ગેરરીતિ આચરે, કોઈ પણ વર્તન ખરાબ થાય તો એના પ્રત્યે શું પ્રકારના પગલા, શિક્ષાત્મક પગલા લઈ શકાય. જેમ અત્યારે આખા દિવસની લોકસભા ખાલી એડજોઇન કરવામાં આવે છે અથવા એ લોકોને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવે છે, જેમ અમુક પ્રકારે બહાર કાઢી મૂકવામાં આવે છે, વિપક્ષ આટલા દિવસ માટે અલાઉ નથી. તો એવો કોઈ કાયદો ઘડવામાં આવે કે ઇન્ડિવિજ્યુઅલી આ પનિશમેન્ટની દ્રષ્ટિએ કોઈ લાવે, એ ત્યાં સુધી આ થશે. બાકી તો આને કોઈ તમે કંટ્રોલ નહીં કરી શકો, સિવાય કે પોતાની કોઈ સમજ આવે. કારણ કે હું એવું માનું છું કે આ બધા મંદિરના પૂજારીઓ છે જે અંદર બેઠા છે, લોકશાહીના મંદિરના પૂજારી છે અને લોકહિતનું કાર્ય કરવા ગયા છે. તમારા મંદિરમાં બેઠેલો પૂજારી સાથે તમે આવું એક્સપેક્ટ કરી શકો કોઈ પણ પ્રકારની ગેરરીતિનું વર્તન? એમ આપણે આમની સાથે પણ ન કરી શકીએ.
જેમાં વુમન રિઝર્વેશન એક્ટ જે છે 108મું બિલ છે, એવી રીતે કોઈ નવું સંશોધન વ્યક્તિગત રીતે દરેક વ્યક્તિ ઉપર કે ભાઈ જે અંદર બેઠેલો લોકસભાનો કે રાજ્યસભાનો સભ્ય કોઈ પણ પ્રકારની ગેરરીતિ આચરે તો આવું એના વિરુદ્ધમાં સસ્પેન્ડ નહીં, બીજી કોઈ પનિશમેન્ટ માનો કે એની ઉપર કોઈ એટલે લગાડી શકાય, લગાવવું હોય તો કાયદો જ લાવવાનો છે અને એ લોકો જ પસાર કરવાનો છે અંદર બેઠા છે એમણે, તો જ આપણે અટકાવી શકીશું. બાકી નવું સંસદ બનાવ્યું છે, જો બીજી કોઈ આમ જાનહાનિ એટલે માલહાનિનું નુકસાન નથી થતું. સંસદમાં હોબાળો થાય છે, બહુ તો બેન્ચ ઉપર ચડી જાવ છે, લોકો પેલા કાગળિયા ફાડી નાખે છે, એટલે એટલી સમજ છે, હજી બીજું કોઈ નુકસાન નથી કરતા. પણ એ પણ ન થાય એના માટે આ પગલા જાતે સ્વશિસ્તથી આવે, એ સેલ્ફ ડિસિપ્લિન કેવી રીતે લાવી એના ક્લાસ અંદર કદાચ થાય. એ સિવાય સરકાર અને વિપક્ષ વચ્ચે એક સંવાદ થતો હોય જો દરેક વસ્તુમાં, તો બી આ વધારે સારી રીતે અટકી શકે છે. કારણ કે આ વસ્તુ કેમ થાય છે કે સરકાર કાં તો સ્વીકારે નહીં અને વિપક્ષ હોબાળો કરે જાય, તો એ બંને વચ્ચેનો, જેમ મોદી સાહેબ દર વખત કહે છે કે તીખે સે તીખે સવાલ પૂછીએ, પણ એ સવાલ પૂછે એ પહેલા કંઈક બીજું ચાલુ થઈ જાય, કાં તો એ સવાલ જ ના પૂછે ને હોબાળો ચાલુ થઈ જાય. ચર્ચા હોય એ મુદ્દાની અને ત્યાં વાત બી મુદ્દાની થતી હોય. જેમ આપણે છેલ્લા 1 વર્ષનો સંસદનો રેકોર્ડ જોઈ લો તો પહેલા આખું સંસદ ગૌતમ અદાણીના મુદ્દે ચાલ્યું અને બંધ થયું, કશી જ ચર્ચા ના થઈ, હોબાળો થયો. બીજું સંસદ રાહુલ ગાંધીના સસ્પેન્શન મુદ્દે ચાલ્યું, હોબાળો થયો, બહાર નીકળી ગયા. આ 2023માં માત્ર સરકારને ગમતી વસ્તુઓ એ લોકોએ પાસ કરી અને કામ થયું, ચર્ચા ક્યાંય થઈ નથી, આપણને જવાબ મળ્યો નથી. આપણે એ બી જાણવું છે, તમે જે કહો છો તો કેટલા બીપીએલ ઓછા થયા, કેટલા એપીએલ વધ્યા, એપીએલ માંથી પીએલ માં કેટલા આયા, કેટલા લોકોને તમે ગેસના સિલિન્ડર મારફતે કેટલા ફેમિલીને સારી રીતે પ્રોટેક્ટ કર્યા છે, કેટલા ફેમિલીને આપણે રાશન પહોંચાડીએ છીએ, કઈ રીતે આ ભારતની આ 142 કરોડની જનતા સુખાકારીથી રહી શકે છે, નથી રહેતી, કેટલા લોકોને રોજગારી તમે પૂરી પાડી, મોંઘવારી ઘટાડવા માટે તમે શું કર્યું, કેમ ભારત જેવા દેશમાં ડુંગળીનો ભાવ 150 રૂપિયા કિલો અને ટામેટા 200 રૂપિયા કિલો સુધી પહોંચતા હોય છે, કેમ ભારત દેશમાં બેરોજગારી આટલી બધી, જો એક બાજુ આપણે વિકાસ દરની મોટી વાતો કરતા હોય તો કેમ બેરોજગારી હજી ત્યાંની ત્યાં છે, કેમ ભારત દેશ ડોલરની સામે મજબૂત નથી થઈ શકતો, ભારત દેશમાં ખૂણે ખૂણે એસટી ની બસો એટલે કે સ્ટેટ ટ્રાન્સપોર્ટની કે કેન્દ્રની કઈ બધી યોજનાઓ બધે પહોંચે છે કે નથી પહોંચતી, રેલવેનું નેટવર્ક જે અંગ્રેજો બનાવીને ગયા એમાં આપણે કેટલું વધાર્યું છે, એરપોર્ટ વધ્યા 100%, પહેલા ઓછા હતા અત્યારે વધી ગયા છે. તો આ બધી સુખાકારીની વાતો અને લોકોની ચિંતા ત્યાં વ્યક્ત કરવાની છે, જે કોઈ કરતું નથી, જે થતી નથી, એ સેલ્ફ ડિસિપ્લિન થી આવશે. એવા સેલ્ફ ડિસિપ્લિન વાળા માણસો વધારે ને વધારે અંદર આવે એ પાર્ટીઓએ જોવાનું, રાજકીય પાર્ટીઓએ. પ્રણવતને એક છેલ્લો સવાલ કરું, કોમન સવાલ રહેશે, 30 સેકન્ડનો જ. નવી સિસ્ટમ, નવી સંસદ, નવી શરૂઆત છે, મારી આ ચર્ચા નિર્ણયમાં પણ નવી શરૂઆત કરવા જઈ રહ્યો છું. 30 સેકન્ડ આપીશ તમને ત્રણેયને. એક જ સવાલ, નવી સંસદ શરૂ થઈ ગઈ, નવી સંસદમાં કાર્યવાહી શરૂ થઈ ગઈ, શું આવનારા દિવસોમાં સરકાર અને વિપક્ષ એક સાથે મળીને કામ કરશે? પહેલા સંજીવભાઈ તમારો વારો, 30 સેકન્ડ. નહીં, ચોક્કસ. જે રીતે આજે સંસદની કાર્યવાહી થઈ અને એક ડિજિટલ માધ્યમ દ્વારા દરેકના ટેબ્લેટમાં જે બિલ મૂકવામાં આવ્યું અને ઘણા બધા સાંસદોએ જોયું નહોતું, તો એનાથી ઘણી બધી વાર અર્જુન મુંડવા હોય કે પછી કિરણ રિજ્જુ હોય કે પછી સ્મૃતિબેન ઈરાની હોય, આ બધાએ કહ્યું કે ભાઈ, અને છેવટે સ્પીકરે પણ, ઓનરેબલ સ્પીકરે પણ કહ્યું કે ભાઈ આ આઈ કેન સી વાય યુ કાન્ટ સી. તો એ ડિજિટલ ઇન્ડિયાની વાત હતી અને હવે આવનારા દિવસોમાં થશે કે કેમ તો એક ખૂબ મોટો પ્રશ્ન છે. પરંતુ જેમ પ્રશાંતભાઈએ એમ કહ્યું કે નેતાઓમાં ડિસિપ્લિન હોવી જરૂરી છે, કારણ કે જો નેતા એ આખા દેશનું એક પ્રતિબિંબ હોતું હોય છે, 10 લાખ વ્યક્તિનો એક પ્રતિનિધિ હોતો હોય છે, તો ડિસિપ્લિનરી રહી અને આ દેશ કાજે સારું કાર્ય. ચોક્કસ. સમય પૂરો થયો. અશોકભાઈ તમારો વારો. અશોકભાઈ. નહીં, આ વિરોધ પક્ષો અને શાસક પક્ષ આ બંનેમાં સંવાદ થવો જોઈએ. જો સંવાદ થાય તો કેટલીક ગલત ફહેમીઓ પોતાની મેળે દૂરી થઈ જાય. દાખલા તરીકે આજે નવી સંસદનો પહેલો દિવસ હતો, પણ 4 કે 8 બિલ લાવવાના હતા એવી જાહેરાત કરી હતી, પણ વિરોધ પક્ષોને ખબર જ નહીં કે શું બિલ લાવવાનું છે કે શું કરવાનું છે. એટલે આ પ્રકારની જે રીતિ છે શાસક પક્ષની, ભારતીય જનતા પાર્ટીની, કે વિરોધ પક્ષો સાથે કોઈ સમન્વય નથી રાખવાનું, એમની સાથે કોઈ ચર્ચા નહીં કરવાની, તો આ પોતાની જે નકારાત્મક નીતિઓ છે, વલણો છે, ખાસ કરીને વડાપ્રધાનશ્રીના, એમને છોડવું જોઈએ અને સંવાદ ઉભો થાય તો મને લાગે છે કે નવી સંસદમાં ઓછું ઘર્ષણ થશે. ચોક્કસ. પ્રશાંતભાઈ, છેલ્લો વારો તમારો, 30 સેકન્ડ.
વ્યક્તિ કોર્પોરેટર, ધારાસભ્ય કે સંસદ સભ્ય બને છે એટલે એ કોઈ પક્ષનો નથી રહેતો, એ જનતાનો પ્રતિનિધિ રહે છે. અને સેલ્ફ ડિસિપ્લિન એટલે અંદર એ પોતે બી એવું વિચારે કે મારે તો મારી આખી કોન્સ્ટિટ્યુન્સીની ત્યાં વાત મૂકવાની છે. એટલે સરકાર હોય કે વિપક્ષ હોય, એમણે ત્યાં એ જ રીતે ચર્ચા કરવાની છે અને સંસદની ગરિમા જાળવવાની છે. આ મંદિર છે અને મેં કીધું એમ કે ભારત માતાના સંતાન તરીકે માતાના સંસ્કારો તમે ત્યાં વ્યક્ત કરી રહ્યા છો. એટલે તમને રાજકીય રીતે કયા સંસ્કાર મળી રહ્યા છે એ ત્યાં વ્યક્ત થઈ રહ્યું છે. એ પ્રમાણે લોકોએ ચાલવું જોઈએ. અને સરકાર હોય કે વિપક્ષ હોય, છેલ્લે ત્યાં બેઠા પછી જનતાના છે. એ કોઈ પક્ષના કે પ્રોટોકોલ પ્રમાણે નથી ચાલવાનું હતું. વિચારધારા બાજુ પર મૂકી અને જનતા માટે ત્યાં કામ કરે એવી શુભેચ્છા. ચોક્કસ. સંજીવભાઈ, પ્રશાંતભાઈ, અશોકભાઈ, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા નિર્ણયમાં જોડાયા, ચર્ચા કરી બદલ. તો દર્શક મિત્રો, જે રીતે નવી સંસદ, નવી શરૂઆત, જૂની સંસદ ભવનમાંથી નીકળીને નવા સંસદ ભવનમાં કાર્યવાહી શરૂ થઈ. પહેલા જ દિવસે 33% મહિલા અનામતનું બિલ જે 1996થી રજૂ થતું હતું અને કોઈક ને કોઈક કારણસર પાછું ઠેલાતું ગયું અને કોઈક ને કોઈક કારણસર નહોતું આવી શકતું, પસાર નહોતું થઈ શકતું, જે આજે પહેલા દિવસે જ નવા સંસદ ભવનમાં પસાર થઈ ગયું. દરેક લોકોની, નાગરિકોની પણ અપેક્ષા છે કે નવા સંસદ ભવનમાં નવી શરૂઆત કરી છે ત્યારે નવી ઉર્જા, નવી ચેતના, નવા યુવાન નેતાઓ સાથે દેશની પ્રગતિ થાય. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઈચ્છી રહ્યા છે કે દેશની પ્રગતિ થાય, વિશ્વમાં દેશનું નામ થાય અને એ જ દિશામાં આગળ વધ્યા છે. અને જે આઝાદી પહેલાંની જે ગુલામીની જે નિશાની હતી એવા સંસદ ભવનમાંથી વિદાય લઈને આજે જ્યારે નવા ભારતીય બનાવટના, ભારતીય શૈલીના બનાવટના, ભારતીય આર્કિટેક્ચરના હાથે બનેલા નવા સંસદ ભવનમાં પ્રવેશ કર્યો અને ત્યાં જે સરળતાથી, સારી રીતે અને મહિલાઓના ઉત્થાન માટે, મહિલાઓના સશક્તિકરણ માટે જે બિલ પસાર થયું, આગામી સમયમાં પણ સરકાર અને વિપક્ષ સાથે મળીને સંસદની કાર્યવાહી ચાલે અને સરસ રીતે લોકોને ફાયદા થાય એવી યોજનાઓ અમલી બનાવે અથવા તો બિલ આવે એવી અપેક્ષા નાગરિકો પણ રાખી રહ્યા છે. દર્શકો, તો ચર્ચાની અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહીને ગુજરાતી ધડકન. નમસ્કાર.